બોટાદના ગઢડામાં ઘેલો નદીના સફાઈ અભિયાનનો આરંભ કરાયો છે। ગઢડામાં ઘેલો નદીના સફાઈ અભિયાનનો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને પાલિકાના પ્રમુખે પૂજન કરીને શ્રીફળ વધેરી આરંભ કરાવ્યો હતો। 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઘેલો નદીની સાફ સફાઈ માટે નાણાંની ફાળવણી થઈ છે। અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે નદીની સાફ સફાઈ હાથ ધરાશે। આ કામગીરીની શરૂઆતના પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કિશોર ખાચર, ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિ, ચેરમેન સુરેશ ડવ તેમજ બીજેપીના નેતા સુરેશ ગોધાણી સહિતના હોદ્દેદારો તથા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આયોજન આજથી 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે। અંદાજિત 20 લાખની આસપાસની કિંમતમાં આ સમગ્ર નદી જે નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે તેને સાફ સફાઈ કરી અને જંગલ કટિંગ કરવામાં આવશે। જેવું જંગલ કટિંગ પૂરું થશે ત્યારબાદ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે અંદાજિત 6 કરોડના ખર્ચે પ્રમુખ સ્વામી માર્ગની પાસેથી શરૂ થશે, તેનું કામ શરૂ કરવામાં આવશે। તો ગઢડા અને ઘેલો નદી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આગવું મહત્વ ધરાવે છે। આગામી સમયગાળામાં પ્રમુખ સ્વામી માર્ગને સમાંતર નદીમાં રિવરફ્રન્ટ વિકસાવવાનું પણ આયોજન છે। રૂપિયા 6 કરોડના ખર્ચે આ રિવરફ્રન્ટની કામગીરી હાથ ધરાશે। હાલ નદીના પટમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને હટાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે। બે ત્રણ જેસીબી દ્વારા સમગ્ર ઘેલા જે ગામ વચ્ચેથી પસાર થાય છે એટલા વિસ્તારમાં સાફ સફાઈ, અહીંયા ઝાડવા હોય, કોઈ બાવળ હોય, કોઈ અન્ય પાન થઈ ગઈ છે, કચરો છે એ દૂર કરવાનું અને ઘેલો નદી સાફ કરી અને રિપેરિંગ કરવાનું આયોજન ગઢડા નગરપાલિકા દ્વારા કર્યું છે।